જય માતાજી મિત્રો, ગુજરાતનો સૌથી પ્રાચીન શિલાલેખ પૂરા ગુજરાતમાં માત્ર જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આજે પણ જોવા મળે છે. સૌપ્રથમ વાત કરીએ અશોકની, તો અશોક એ સમ્રાટ અશોક કહેવાતા તે અતિ પ્રાચીન મૌર્ય વંશનો પ્રતાપી રાજા હતો. કલિંગના યુદ્ધ બાદ હજારો સૈનિકો મૃત્યુ પામ્યા, તેથી તેનું હૃદય પરિવર્તન થયું અને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. અશોકનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનાર તળેટીની બાજુમાં આવેલ છે. આ સ્થળ ઐતિહાસિક વિરાસત છે. લગભગ 2200થી વધારે વર્ષ જૂનો આ શિલાલેખ છે. પુરાતત્વ વિભાગ દ્વારા આજે તેની જાળવણી કરવામાં આવે છે. સમ્રાટ અશોકનું ભારતના મોટા ભાગમાં શાસન હતું. આપણા જૂનાગઢ અને ગિરનારને મૌર્ય વંશની રાજધાની પણ કહેવાતી. સમ્રાટ અશોક પોતે એક કુશળ અને બુદ્ધિશાળી શાસક હતો. બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યા બાદ જૂનાગઢમાં આવેલ શિલાલેખ જેવા અન્ય શિલાલેખો તેણે વિવિધ સમગ્ર ભારતમાં અનેક જગ્યાએ કોતરાવેલા, જ્યારે ગુજરાતમાં માત્ર જૂનાગઢમાં જ તેનો શિલાલેખ જોવા મળે છે. અને આજે પણ 2200 વર્ષથી જૂનો આ શિલાલેખ આપણી વચ્ચે મોજૂદ છે. આ શિલાલેખમાં વિશાળ પથ્થરમાં કોતરીને ધર્મ આજ્ઞાઓ લખાયેલી છે, જેમ કે જીવદયા, પશુવધ ના કરવો, ઔષધિઓનું વાવેતર કરવું, ધર્મ પાળવાના નિયમો, દરેક ધર્મ પ્રત્યે આદર રાખવો વગેરે જેવી 14 ધર્મ આજ્ઞાઓ આ શિલાલેખમાં કોતરાવેલી છે. તે બ્રાહ્મી લિપિમાં છે, જે આપણે લોકો તેને વાંચી શકતા નથી. બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં લખાયેલ આ શિલાલેખને સૌપ્રથમ કર્નલ ટોડે શોધ્યો. ત્યારબાદ જેમ્સ પ્રિન્સે આ શિલાલેખમાં લખેલ ભાષાનો ઉકેલ મેળવ્યો. આજે પણ જેને પાલી ભાષા આવડતી છે, સમજાતી હશે, તેને જ આ શિલાલેખનો મતલબ સમજમાં આવશે. અશોક સિવાય અન્ય 2 શાસકો જેને ગુજરાતમાં શાસન કરેલું, એક રુદ્રદામા અને બીજો સ્કંદગુપ્ત, તેણે પણ આ શિલાલેખમાં પોતાના શાસન અને સમયની વાતો લખેલી છે. આમ આ ઐતિહાસિક શિલાલેખમાં 3 મહાન શાસક મૌર્ય વંશના સમ્રાટ અશોક, ક્ષત્રપ વંશના રુદ્રદામા અને ગુપ્ત વંશના સ્કંદગુપ્તના સમયની વાતો આપણને જાણવા મળે છે. સમ્રાટ અશોકનું શાસન તેમજ તેના પછી ગુજરાતમાં આવેલા અન્ય 2 શાસકનું રાજ આપણા ગુજરાતમાં હશે તેવું આ શિલાલેખ પરથી આપણને જોવા મળે છે. અતિ પ્રાચીન આ શિલાલેખ જોવા જેવો તો ખરા, તેના પર કોતરાયેલી ભાષા પણ એકવાર જોવા જેવી છે. આ ત્રણેય રાજાઓનો જૂનાગઢમાં શાસન કેવું હશે તેના વિશે એમાં દર્શાવવામાં આવ્યું છે. તેમજ આ ત્રણેય રાજા સાથે એક જૂનાગઢનું અતિ પ્રાચીન તળાવ એટલે કે સુદર્શન તળાવનો ઇતિહાસ પણ આ શિલાલેખમાં તમને જોવા મળશે. આપણે લોકો મોસ્ટલી જૂનાગઢમાં ગિરનાર ફરવા માટે જતા હોઈએ છીએ, પરંતુ ગિરનારની તળેટીમાં લગભગ 1 કિલોમીટર દૂર આ અશોકનો શિલાલેખ પણ આવેલ છે, જેને એકવાર અચૂકથી મુલાકાત લેવી જોઈએ. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો અસ્સુ. અને હા, તમે કોઈએ જો આ અશોકના શિલાલેખની મુલાકાત લીધી હોય તો કમેન્ટમાં યસમાં જવાબ આપજો. અસ્તુ.